જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં 13મું ચેપ્ટર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં આગળ સ્વાધ્યાય 13.2 દાખલા નંબર બીજા ઉપર જઈએ. ગઈ વખત પહેલો કરેલો શું કીધું છે? પુરસ્કારની કુલ રકમ 1 લાખ રૂપિયા છે. વિજેતાને સરખે ભાગે વેચવાનું. તો એક પુરસ્કાર હોય તો 1 લાખ, 2 પુરસ્કાર હોય 50, તો 4 પુરસ્કારે કેટલા, 5 કેટલા, 6 8 કેટલા, 10 કેટલા અને 12 20 કેટલા? તો આપણે સૌથી પહેલાં 4 વાળું લઈએ. અહીંયા દેખો, વિજેતાની સંખ્યા વધે એમ પુરસ્કારની રકમ ઘટે કે વધે? ઘટે. માટે વ્યસ્ત પ્રમાણ આવે. એટલે વિજેતાની સંખ્યા ઘટે વધે તેમ દરેક વિજેતાને મળતી રકમ ઘટે. તેથી વ્યસ્ત પ્રમાણ આવે. થાય. માટે એનું સૂત્ર આપણે જાણીએ છીએ, x1/x2 બરાબર y2/y1 બરાબર. આના ઉપરથી આપણે આ જે 4 દાખલા છે એ આપણે ગણીએ. જુઓ, હવે સૌથી પહેલો અહીંયા શું હતું? x1 બરાબર 1 અને x2 બરાબર 4. તો y1 બરાબર લાખ રૂપિયા, તો y2 બરાબર ખાલી જગ્યા. જુઓ, આને આપણે શું કીધું? આને આપણે x1, આ તો આપેલું એટલે જરૂર નથી, x2, x3, x4, x5, x6. આને આપણે y1, y2, y3, y4, y5 અને y6 બરાબર. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. 1/x1/x2 એટલે 1/4 અને y2 આપ્યા નથી, ભાગ્યા y1 લાખ. આ સામે લઈ જાઓ. માટે y2 બરાબર 1 ગુણ્યા લાખ ભાગ્યા 4 ભાગશો એટલે તમારા 25,000 આવશે. y1 બરાબર 25,000. અહીંયા y1 તો આપી હતી, y2 શોધવાની હતી. માટે y2 બરાબર 25,000 આવી ગઈ. એ રીતના બીજામાં x1/x3, y3/y1. માટે x1 બરાબર 1, x3 બરાબર કેટલા છે? અહીંયા 5, y3 બરાબર આપ્યા નથી, y1 બરાબર લાખ. માટે y3 બરાબર 1 ગુણ્યા લાખ ભાગ્યા 5. 5 વડે ભાગો તો 20 લાખ થાય, તો 20,000 થઈ જાય. y3 બરાબર 20,000 આવશે. એ રીતના નંબર 3, તો અહીંયા x1/x4 આવશે અને y4/y1. તો x1 એટલે 1, હવે x4 બરાબર કેટલા છે? 8. અહીંયા y4 બરાબર આપ્યા y1 એટલે લાખ. માટે y4 બરાબર 1 ગુણ્યા લાખ ભાગ્યા 8. 8 વડે ભાગશો 12,500 આવશે. કેટલા આવશે? 12,500. એના પછી y5 વાળું લઈએ આપણે. જો અહીંયા x1/x5, y5/y1. x1 તો આપણે 1 આપ્યા છે, y5 કેટલા છે? 10. અહીંયા y5 નથી આપ્યા, y1 એટલે લાખ. માટે y5 બરાબર 1 ગુણ્યા લાખ
ભાગ્યા 10, 0 0 ગયા બરાબર લાખ થઈ ગયા, લાખ એટલે 10,000 બાય 5 બરાબર. જુઓ તમે એ રીતના ધારો કે છઠ્ઠો લઈએ, અહીંયા પાંચમો x1 અપોન x6 અને y6 અપોન y1. x1 બરાબર 1, x6 બરાબર કેટલા છે 20, y6 નથી આપ્યા, y1 એટલે લાખ માટે y6 બરાબર 1 ગુણ્યા લાખ ભાગ્યા 20, 0 10,000 ને 2 વડે ભાગો એટલે 5,000. y6 બરાબર આ રીતના આપણે શોધી શકીએ છીએ. એટલે કે જ્યારે એ કેટલા હોય ઉમેદવાર 4 વિજેતા હોય ત્યારે કેટલા મળે, 4 વિજેતા હોય એટલે 25,000, 5 વિજેતા હોય એટલે 20,000, 8 વિજેતા હોય એટલે 12,500, 10 વિજેતા હોય તો 10,000 અને 20 વિજેતા હોય તો દરેકના ભાગે કેટલી રકમ આવે છે, દરેકના ભાગે 5,000ની રકમ આવે છે. તમે જોઈ લો. એના પછી બીજો દાખલો ફરી કરીશું. એક રહેમાન આરાના પારા લગાવે છે, એક રહેમાન પૈડાના પારા લગાવે છે. આ માટે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. ઉપયોગ કરે છે. બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો સમાન હોય છે. આરા વચ્ચેનો ખૂણો સમાન હોય છે તો કોષ્ટક પૂર્ણ કરવાનું છે. શું આપેલું જો હવે અહીંયા વિજેત આરાની સંખ્યા આપી અહીંયા બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો 1 2 3 4 5. ધારો કે 4 હોય તો 90°, 6 હોય
તો 60° 8 હોય તો ખાલી જગ્યા, 10 હોય તો ખાલી જગ્યા અને 12 હોય તો ખાલી જગ્યા. ધારો કે આપણે અહીંયા x1 આ તો બે આપેલ જરૂર નથી, આને x2 આને x3 આને x4 કહીએ, આને y1 આને y2 આને y3 આને y4 કહીએ. બરાબર છે. તો આપણે શોધવાનું છે. જો આપણે જે કર્યું એ રીતના શોધવાનું છે. અહીંયા હાલ કરે આપણે. જો અહીંયા શું આવશે? હવે સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ પહેલાં નક્કી કરવું પડે. તો બે આરાની સંખ્યા વધે તેમ બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો વધે ઘટે? ઘટે. આરાની સંખ્યા વધે તેમ બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ઘટે, તેથી વ્યસ્ત પ્રમાણ થાય. અને વ્યસ્ત પ્રમાણ થાય તેનું સૂત્ર આપણે લખી દેવાનું x1/x2 બરાબર y2/y1. એ લખ્યા પછી હવે આપણે શું કરવાના? દાખલા ગણવાના. જે આપણે ગણ્યા હતા એ રીતના જ. જો અહીંયા હવે આપણે ગણીએ. સૌથી પહેલાં શું હતું? x1 = 4 અને y1 = 90. અહીંયા લખી દઈએ. પહેલું x1 = 4 અને x2 = 8, y1 = 90 અને y2 = ખાલી જગ્યા. આપણે એકમાં લખીએ એટલે ખબર પડી જાય આમાં. બરાબર. માટે આનું સૂત્ર આપણે x1/x2 બરાબર y2/y1. તો x1 = 4, x2 = 8, y2 આપ્યા નથી અને y1 = 90. સામે લઈ જાઓ તો 4 × 90 ભાગ્યા 8 બરાબર y2. તો 4 × 2 = 8, 2 કેટલા આવશે? 45 × 2 = 90. માટે y2 બરાબર કેટલા આવશે? y2 બરાબર 45°. 2 × 8, 4 અહીંયા ગયા, 45 × 2 = 90, 2 અહીંયા ગયા. તો y2 બરાબર 45. આરાની સંખ્યા 8 થાય ત્યારે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 45° થશે. એના પછી આપણે બીજો જોઈએ. બીજામાં જો x1 બરાબર તો એના એ જ રહેશે, પરંતુ x3 બદલાઈ જશે. x3 બરાબર કેટલા આવ્યા? 8ના પછી 10 આવ્યા. 8 પછી કેટલા આવ્યા? 10. અને y1 તો એના એ રહ્યા અને y3 આપ્યા નથી. હવે આને આપણે સૂત્ર પર લખી નાખો. જ્યાં y2 ને x2 હતા એની જગ્યાએ 3 આવી જાય. જો અહીંયા x1/x3 y3/y1. તો અહીંયા x1 = 4, x3 = 10, y3 આપ્યા નથી અને અહીંયા 90. તો જો હવે જો આ 90 અહીંયા જતા રહેશે. માટે y3 બરાબર 4 × 90 છેદમાં 10 હતા, 0 0 ગયા તો 9 ચોક 36°. એટલે કે આરાની સંખ્યા 10 થઈ તો બે ક્રમિક વચ્ચેનો ખૂણો કેટલો થયો? 36°નો થાય. એના પછી નંબર 3. અહીંયા x1 બરાબર તો 4 જ હોય, પણ x4 બદલાશે. x4 બરાબર 12, y1 બરાબર 90 જ રહેશે, y4 બરાબર ખાલી જગ્યા. સૂત્ર મૂકી દઈએ આપણે. x1/x4 વ્યસ્ત પ્રમાણ છે એટલે અહીંયા ઉલટાઈ જાય. y4/y1 વ્યસ્ત છે માટે અહીંયા x1 બરાબર 4, x4 બરાબર 12, y4 નથી આપ્યા અને અહીંયા 90. માટે y4 બરાબર 4 × 90
છેદમાં 12, 12 એટલે 4 તરી 12, 30 તરી 90, 3 3 4 4, y4 બરાબર કેટલા આવ્યા 30°। એટલે કે બે ક્રમિક બે આરાની સંખ્યા 12 થાય ત્યારે બે ક્રમિક આરા વચ્ચેનું અંતર ખૂણો કેટલો થશે 30° થાય છે। ચલો જોઈ લો, એના પછી આપણે બીજો દાખલો ગણીશું। જોઈ લો, એના પછી પાછળ 3 પ્રશ્ન આપ્યા છે। પાછળ 3 પ્રશ્ન આપ્યા છે। શું આરાની સંખ્યાને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? તો જો અહીંયા આપણે લખી દીધું હા, પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે। પહેલો પ્રશ્ન હા। પછી બીજામાં શું લખ્યું? 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચેનો ખૂણો। આરા બરાબર 15 તો ખૂણો બરાબર ખાલી જગ્યા, તો અહીંયા આપણે ગણી લઈએ x1 બરાબર x1/x2 y1/y2। x1 બરાબર કેટલા પહેલાં આરા છે 4, x2 એટલે 15 આરા, y1 એટલે કેટલા છે ત્યાં નથી આપ્યા, y1 આપ્યા અહીંયા y2 આવશે વ્યસ્ત પ્રમાણ છે માટે, ત્યાં y2 આપ્યા નથી, અહીંયા y1 કેટલા છે 90° ખૂણો છે જો, તો આપણે ફેરવી નાખો, અહીંયા y2 બરાબર 4 × 90/15, 15 × 90, 15 15 ગયા 4 × 24, કે જ્યારે આરાની સંખ્યા 15 થશે ત્યારે તેમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થશે 24 થશે। એના પછી ત્રીજામાં શું આપ્યું જુઓ, બે ક્રમિક આરાની જોડ વચ્ચેનો ખૂણો આપ્યો છે, ખૂણો એટલે y2 બરાબર કેટલો આપ્યો છે ખૂણો y2 બરાબર 40, તો આરાની સંખ્યા x2 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા પણ સૂત્ર x1/x2 y2/y1, અહીંયા x1 બરાબર 4 આરા અને x2 આપ્યા નથી, y2 બરાબર 40નો ખૂણો y1 બરાબર 90 જે આગળ છે જ, માટે અહીંયા શું આવશે, આ ઉલટાઈ જશે પહેલાં, હવે અહીંયા જો આ નીચે છે માટે x2/4 90/40, માટે અહીંયા x2 બરાબર 4 × 90/40, 4 4 0 0 4 4, માટે x2 બરાબર 9 x2 બરાબર 9। એટલે આરાનો બે ખૂણો કેટલો હશે 40 હશે, ત્યારે તેમની વચ્ચે આરાની સંખ્યા કેટલી હશે 9 હશે। જોઈ લો તમે। જય સ્વામિનારાયણ।